એ ભાવિનભાઈ શાહ ઇન્દોરના છે અને તેમના મેરેજ સુરતમાં બિનલબેન શાહ સાથે થયા હતા. તેમને લગ્ન જીવન થકી તેમને એક પુત્રનો જન્મ થયેલો, જેની ઉંમર અત્યારે ફિલહાલ 12 વર્ષની છે. ઘરેલું તકરારમાં પતિ પત્ની વચ્ચે પત્નીએ કેટલાક કેસો પતિ વિરુદ્ધમાં, એટલે મારા ક્લાયન્ટ વિરુદ્ધમાં સુરતની કોર્ટમાં કર્યા છે અને એ તમામ કેસો પેન્ડિંગ છે. તે દરમિયાનમાં બિનલબેન તરફથી એવો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો કે જેની અંદર મારા અસીલ ભાવિનભાઈ શાહ, જે બાળકના પિતા હોવા છતાં એને સંમતિ લીધા વગર એક દીક્ષા કાર્યક્રમ કરી નાખ્યો અને એ દીક્ષા કાર્યક્રમનું આયોજન આજરોજના રોજ હતું, આજે અને આવતીકાલે. અને એની પત્રિકાની જાણ મારા અસીલને જાણ થઈ કે આવું કોઈ કાર્યક્રમ અહીંયા સુરત મુકામે ગોઠવાય છે એમના રહેઠાણના સરનામે. એટલે ઇન્દોરથી એ તાત્કાલિક સુરત આવ્યા અને સોમવારે સુરત આવ્યા બાદ આ બાબતે અમે ફેમિલી કોર્ટની અંદર એક એપ્લિકેશન આપી કે સાહેબ, જો આને અટકાવવામાં નહીં આવશે તો ભવિષ્યમાં સમાજમાં આના ખોટા પ્રત્યાઘાતો પડશે, કારણ કે પિતાની કોઈ સંમતિ નથી. કાયદાએ વયમર્યાદા નક્કી કરી છે અને તે 18 વર્ષની છે, એ પુખ્ત વયનો નથી. એટલે માતા એકલો આ જો નિર્ણય લઈ લેશે અને એનું આ દીક્ષા કાર્યક્રમ થઈ જશે તો પિતા કાયમને માટે બાળકને ગુમાવી દેશે. બાળકની કસ્ટડી કોઈને પણ સુપરત કરવી નહીં, તેવો આદેશ ફરમાવ્યો હતો. સાથોસાથ જે આચાર્યશ્રીઓ છે તેઓને પણ આ હુકમની યાદી મોકલી આપવામાં આવી હતી.